ભાવનગર રમતગમત અને રમતવીરો સાથે અન્યાય થતા સ્થાનિક લોકો એકઠા થઈને રજૂઆત કરી। ભાવનગર શહેરના રમતગમત અને રમતવીરો સાથે જાણીબૂજીને અન્યાય કરવામાં આવે છે। સેપક ટકરાવ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી દ્વારા આ અન્યાય કરવામાં આવે છે। તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા સેપક ટકરાવ રમત દીવ મુકામે યોજાયેલ જેમાં સિલેક્શનની જાણ કરી ન હતી। ભાવનગરના રમતવીરો સાથે મોટો અન્યાય થયો છે। ઓલ ઇન્ડિયા લેવલે નેશનલ તથા મેડાલિસ્ટ ભાવનગરના 15 જેટલા ખેલાડીઓ હોવા છતાં તેઓને જાણી જોઈને જાણ કરવામાં આવી ન હતી। ભાવનગરના ખેલાડીઓ જીએસએમ સ્પોર્ટ ક્લબ ઘોઘાસકલ અખાડામાં પ્રેક્ટિસ કરે છે અને તેઓને ન્યાય માટે આજ સવારથી લડત ચાલુ કરી હતી। સમગ્ર શહેરની પ્રદક્ષિણા કરી માતાજીના દર્શન કરીને શરૂઆત કરી હતી। આ લડાઈ દરેક રમતવીરોને ન્યાય માટે છે અને આ લડતમાં ક્યાં સુધી પહોંચશે તેવું નક્કી નહીં। યોગ્ય ન્યાય નહીં મળે તો રમતવીરો ગાંધીનગર અથવા દિલ્હીના દરબારગઢમાં પોતાના ન્યાય માટે પહોંચશે। સિનિયર ખેલાડી છું। સિનિયર નેશનલ રમેલો, યુનિવર્સિટી નેશનલ રમેલો, સ્કૂલ ગેમ નેશનલ રમેલો, એટલે આ ખેલાડી તરીકેની ભાવના પણ હું સમજી શકું છું। અને 12 પ્લેયર પણ જ્યારે સેપક ટેકરાવ ટીમમાં નહોતા ત્યારે ભાવનગર માત્ર એક એવું છે કે જે 12 ખેલાડીની ટીમ ઊભી કરીને પોતાના ખર્ચે અમારા કોચના ખર્ચે અમને ટીમ મોકલેલ છે। અને યુનિવર્સિટીમાં પણ ઓલ ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગર યુનિવર્સિટી ઓલ ઇન્ડિયામાં 4થા નંબરે આવેલ છે, જે એક ગર્વની વાત છે ગુજરાત માટે અને ઇન્ડિયા માટે। ભાવનગર યુનિવર્સિટીના ફિઝિકલ ડાયરેક્ટર દિલીપસિંહ ગોહિલ અને શારીરિક શિક્ષણ સ્ટાફ યુનિવર્સિટીનો અને અમારી કોલેજો અને અમારા ગ્રાઉન્ડ આ દરેકનો સિંહ ફાળો એમાં રહેલો છે। હું દિહોરા નીરવ ભરતભાઈ આ જ ગ્રાઉન્ડમાં રમેલો છું અને ભાવનગરના એક ખેલાડી તરીકે હું મારી દુઃખભરી લાગણીને વ્યક્ત કરવા માગું છું। સેપક ટેકરાવની જ્યારે રમતમાં શરૂઆત થઈ ત્યારે ગુજરાત તરીકે મેં પ્રતિનિધિત્વ કરીને અંડર 14માં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે અને હું ગુજરાતનો કેપ્ટન પણ એમાં રહી ચૂકેલો છું અને પહેલો મેડલ બ્રોન્ઝ મેડલ તરીકે ગુજરાતમાં ભાઈઓના મેડલ તરીકે મેં શરૂઆત કરાવડાવેલી હતી। સખત મહેનત અને પ્રયત્ન છતાં અમે આ સ્તર ઉપર પહોંચ્યા હતા અને સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સાથે સાથે એસોસિએશનની પણ ઘણી નેશનલો મેં રમેલી છે, છતાં પણ જ્યારે આવી રીતના સિલેક્શન આવતા હોય, મોકાની તકો આવતી હોય ત્યારે આવી રીતના અમને કાંઈ જાણ કરેલું નથી। એટલે અમારી લાગણીને અમે રજૂ કરતા વિડીયોના મારફતથી તમને જાણ કરવા માગીએ છીએ। હું ઉર્વી ચેતનભાઈ વેગડ, હું એસોસિએશન રમેલી છું અને મારે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ છે। હું મેડલિસ્ટ હોવા છતાં અમારા ગુજરાતના સેક્રેટરીએ મને આજે ખેલો ઇન્ડિયાની રમાણી એમાં મને સિલેક્શન માટે નથી બોલાવી। હું અવારનવાર જ્યારે નેશનલ એસોસિએશનમાં જાઉં છું ત્યારે મને બીજા જિલ્લાના સેક્રેટરીને બધા એવા કહેતા હોય છે કે તું બહુ સરસ રમે છે, પણ ત્યારે મને એવું કહેતા હોય છે કે તું બહુ સરસ રમે છે, પણ મને કોઈ દિવસ અમારા ગુજરાતના સેક્રેટરી એવું નથી કીધેલું કે આજે ખેલો ઇન્ડિયાનું સિલેક્શન છે, આજે આનું સિલેક્શન છે તો તું આવજે। મને હું મેડલિસ્ટ છું અને મારી એસોસિએશનમાં હું કેપ્ટન તરીકે પણ હું રહેલી છું, છતાં મને નથી કીધું। અને બાકી બધા જિલ્લાના સેક્રેટરીને તો વાત નથી કરી, પણ તેના પેરેન્ટ્સોને વાત કરી છે અને સીધા પેરેન્ટ્સો સાથે અમે તો જૂના પ્લેયર છીએ, અમારા નંબર પણ છે, પણ છતાં એમણે એવું અમને કીધેલું નથી। હું સોલંકી દિયા વિપુલભાઈ, હું આ જ ગ્રાઉન્ડમાં રમી છું। મારે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ પણ છે। જૂની પ્લેયર છું, એટલા રમું છું, પણ છતાં અમને જાણ કરવામાં આવતી। અમારા ભાવનગરના સેક્રેટરી બધા એક્ટિવ છે, છતાં પણ અમને જાણ કરવામાં આવી નથી અને બીજા જિલ્લાના પેરેન્ટ્સોને પણ જાણ કરવામાં આવે છે।